સંવાદદાતા કિશન જસદણથી જોડાઈ ચૂક્યા છે। કિશન, બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પ્રચાર કરવા માટેનું। બંને પક્ષોનો પ્રચાર કેવો ચાલી રહ્યો છે, શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે? અન્વી, બંને પક્ષનો પ્રચાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। છેલ્લી ઘડીનો પ્રચાર થઈ રહ્યો છે જસદણ વિસિયા ખાતેનો, જ્યાં હાઈવે છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા છે તે રેલી કાઢવામાં આવી છે અને કોંગ્રેસની આ રેલીમાં અવસર નાખ્યા તેમજ સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર સહિતના જે લોકો છે તે આ રેલીની અંદર જોડાણા છે। અને જે રીતે વાત જસદણને જીતવાની હોય તો કોંગ્રેસ અને ભાજપ આ બંને જે પાર્ટી છે તેમને એડી ચોટીનું જોર લગાવ્યું। આપણી સાથે વાત કરવા ધારાસભ્ય છે, શું કહેશો ઠાકોર સાહેબ, આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસનો કેટલો આત્મવિશ્વાસ છે? કોંગ્રેસ 100% જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ જસદણ અને વિસિયાની પ્રજા એ કોંગ્રેસ પ્રેરિત પ્રજા છે। આ સીટ ઉપર એક વખત ભાજપ જીત્યું છે, ક્યારેય ભાજપ જીતી શક્યું નથી। આખી સરકાર આ કામે લાગેલી છે, ત્યારે હું ચોક્કસપૂર્વક વિશ્વાસથી કહું છું કે બહુમતીથી અમારા અવસરભાઈ નાખ્યા જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જે રીતે ભાજપે મોટી સંખ્યામાં આજે રેલી કાઢી એની સામે કોંગ્રેસની રેલી ખૂબ નાની છે। હું મારો પોતાનો અનુભવ કરું। મેં 40,000 માણસની રેલી કડીમાં કાઢી હતી। કડીમાં 2007માં 40,000 માણસની રેલી કાઢી હતી, છતાં હું 10,000 મતે હારી ગયો હતો। માણસો રેલીમાં મોટા ભાગના બહારથી માણસો આવનાર હોય છે, પણ આ તાલુકાની પ્રજા એ હંમેશા એક કોંગ્રેસ પ્રેરિત છે। અહીં તમામ મતદારો કોંગ્રેસના છે અને કોંગ્રેસ જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કોંગ્રેસ જીતવાની છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। જસદણથી વિછિયાનો જે હાઈવે છે તેના પર રેલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલ પણ અહીં પ્રચારમાં છે, તેમની સાથે વાત કરું। શશિકાંતભાઈ, કઈ રીતે જોવો છો આજે આ રેલી છે અને કોંગ્રેસ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે? આજે જસદણની વિધાનસભા ચૂંટણીની અંદર કોંગ્રેસે પોતાના અહીંના લોકલ કાર્યકર્તા અને તમામ સમાજના લોકો આજે કોંગ્રેસના સમર્થનમાં છે અને આગામી દિવસોમાં 20 તારીખે જનાદેશ થશે કોંગ્રેસની તરફેણમાં। તમને કેટલો વિશ્વાસ છે તમારા ઉમેદવાર માટે? આજે જે રીતે હું અહીંયા છેલ્લા અઠવાડિયાથી કામ કરું છું અને જનાદેશ ટોટલ કોંગ્રેસની સાથે છે। अपनी साथ बात करवा प्रभारी मोहंती जी है। मोहंती जी, क्या कहेंगे आज का जो प्रचार चल रहा है उसको लेके? क्या देखिए, ये आम जनता सब निकल के एक आम परिवार की व्यक्ति जो कैंडिडेट बना है कांग्रेस की, उसके लिए प्रचार में आए हैं। और ये जो देख रहे हैं चारों तरफ जो लोगों की उत्साह, ये सौराष्ट्र, ये जसदण में जो साहेब बन गए थे, जो साहेब को भारतीय जनता पार्टी ने ले लिया और हमने फिर एक आम व्यक्ति को खड़ा कर दिया, एक आम आदमी को, और ये आम व्यक्ति की जीत होगी। मोहंती जी, एआईसीसी से क्या रिपोर्टिंग चल रही है? एआईसीसी से कितना दबाव है जीतने के लिए? देखिए, एआईसीसी का नहीं है चुनाव, यहाँ के आम जनता की है और आम कांग्रेस कार्यकर्ता। हमने बाहर से लोग ला के चुनाव नहीं लड़ रहे हैं। भारतीय जनता पार्टी गुजरात क्या पूरे देश से लोग लगा दिया यहाँ पर, लेकिन चुनाव जीतने वाले नहीं है। यहाँ की आम जनता कांग्रेस के साथ है, कांग्रेस के साथ वो चुनाव लड़ रहे हैं। आईनी जे प्रजा छे ते कोंग्रेसनी साथे छे तेवुं प्रभारीनुं कहेवुं छे। कोई दबाव नथी, परंतु जे અહીંની जनता छे ते कोंग्रेस मागी रही छे ने એટલા માટે કોંગ્રેસ જીતશે તેવું પ્રભારીનું કહેવું છે। જો કે ભાજપે પણ કોંગ્રેસની સામે કોંગ્રેસ કરતા અનેક ગણી મોટી રેલી કાઢી અને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું। જી કિશન, આપ આગળ પણ જોડાયેલા રહેજો। આગળ પણ આપની પાસે આવીશું। તો જે પ્રકારના દ્રશ્યો જસદણમાં જોવા મળી રહ્યા છે, બંને પક્ષો પ્રચાર કરી રહ્યા છે, બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ને બંને પક્ષોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, જેઓ રસ્તા પર ઉતર્યા છે અને પોતાના પક્ષનો પ્રચાર કરી રહ્યા છે। જ્યાં જસદણના જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈને પણ ક્યાંક એ પ્રશ્નોને સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છે। દ્રશ્ય છે, જોઈ શકો છો કે જસદણમાં ભાજપ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, બાઇક રેલી યોજીને ભાજપના કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા છે અને બંને પક્ષો આશા વ્યક્ત કરી રહ્યા છે કે બંને પક્ષની જીત થશે, એટલે કે ભાજપ દ્વારા પોતાના પક્ષની જીતના આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પોતાના પક્ષની જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। બંને પક્ષના દ્રશ્યો એક તરફ અવસર નાક્યા કે જેઓ પ્રચારમાં લાગ્યા છે તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બહારના લોકોને પ્રચારમાં લાવવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે સમાજના લોકોને જ પ્રચારમાં ઉતાર્યા છે।
કોંગ્રેસ એ સમાજના લોકોને જ આ પ્રચારમાં ઉતાર્યા છે। બીજી તરફ ભાજપના પ્રચારના દ્રશ્યો, ભાજપના કાર્યકર્તાઓ બાઇક રેલી યોજીને પ્રચાર કરી રહ્યા છે। દરેક કાર્યકર્તાઓના હાથમાં ભાજપનો ઝંડો જોવા મળી રહ્યો છે અને તેઓ પ્રચાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે સાંજે 5 વાગે જસદણમાં આ પ્રચાર પડઘમ શાંત પડવાના છે, ત્યારે 5 વાગ્યા પહેલા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવવા માટે તત્પર જોવા મળી રહ્યા છે, કારણ કે બંને પક્ષો માટે જસદણની પેટા ચૂંટણી, જસદણની આ બેઠક એ ખૂબ જ મહત્વની ગણવામાં